નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં નવનીત અસાઇનમેન્ટનું સેક્શન સી નું ચેપ્ટર નંબર 8 જોઈશું. ચેપ્ટર નંબર 8 માં પહેલો દાખલો છે સેક્શન સી નો કે એબીસીડી લંબચોરસ છે. જ્યાં એબીસીડી આપેલો છે આકૃતિમાં એ લંબચોરસ છે. તેની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએના મધ્યબિંદુઓ અનુક્રમે PQRS છે. એટલે એબીનો મધ્યબિંદુ P, એ રીતે બીસીનું મધ્યબિંદુ Q, એ રીતે સીડીનું મધ્યબિંદુ R અને ડીએનું મધ્યબિંદુ S છે. તો સાબિત કરો કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. મતલબ જે અંદરનો PQRS અંદરનો નાનો જે ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણનો મતલબ શું કે તેની આ બધી જ બાજુઓ કેવી છે? સરખી છે. એ સાબિત કરવાની છે. તો પહેલું તો આપણી જોડે શું છે કે એબીસીડી લંબચોરસ છે. તો લખીએ કે એબીસીડી લંબચોરસ હોવાથી, ચલો લંબચોરસ હોય તો શું હોય એમાં? તો એક તો તેની બધી બાજુઓ સામસામેની કેવી હોય? સરખી હોય. પ્લસ એના ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. અને ત્રીજી વસ્તુ શું છે કે લંબચોરસ હોય તો એના વિકર્ણો પણ કેવા હોય? સમાન હોય. તો અહીંયા લખીએ કે લંબચોરસ હોવાથી તેના વિકર્ણો સમાન છે. માટે શું થશે? વિકર્ણો કોણ છે લંબચોરસ એબીસીડી ના? તો એસી અને બીડી. બરોબર. તો એ લખીએ એસી બરાબર બીડી. હવે શું કરીએ કે એસી અને બીડી લંબચોરસ જે વિકર્ણો છે એને આપણે અડધા ભાગ કરીએ. એટલે 1/2 એસી બરાબર 1/2 બીડી. બંને વિકર્ણોના શું કર્યા છે? અડધા અડધા માપ લઈ લીધા છે. એટલે શું થશે? 1/2 એસી બરાબર 1/2 બીડી. તે જ રીતે હવે અહીંયા પહેલો ત્રિકોણ એબીસી લઈએ. તો એબીસી ત્રિકોણ ક્યાં છે? તો આ એબીસી ત્રિકોણ. બરોબર. આ ત્રિકોણમાં શું છે? એબી નું મધ્યબિંદુ કોણ છે? P અને બીસી નું મધ્યબિંદુ કોણ છે? Q. હવે એબી અને બીસી નું મધ્યબિંદુ PQ ને જોડતો જે આ રેખા છે, બરોબર, જે PQ છે એ એસી ના સમાંતર થશે. એટલે આપણી જોડે પ્રમેય 8.8 છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, બરોબર, આ ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ, બરોબર, આ બે મધ્યબિંદુ એને જોડતો જે રેખાખંડ હોય એ શું છે? ત્રીજી બાજુને શું હોય છે? સમાંતર હોય છે. મતલબ આ જે રેખાખંડને મધ્યબિંદુને જોડતો એ આ ત્રીજી બાજુને શું થશે? સમાંતર થશે. તો અહીંયા શું થશે? અને સમાંતર હોય અને પ્લસ તેનાથી અડધો છે એ પણ છે વાક્ય. તો અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસીમાં P અને Q અનુક્રમે AB અને BC ના મધ્યબિંદુ છે. માટે શું થશે કે PQ બરાબર 1/2 AC. બરોબર. એટલે જ્યાં PQ નું માપ છે, બરોબર, એ શું છે? AC ને સમાંતર પણ છે અને એનાથી અડધો પણ છે. એટલે PQ નું માપ આખા AC કરતાં અડધું થશે. એટલે PQ બરાબર 1/2 AC થાય. બરોબર. ક્યાંથી આવ્યું? તો પ્રમેય 8.8 પરથી. હવે એવી જ રીતે આપણે બીજો એક ત્રિકોણ લઈએ કે ADC. બરોબર. ADC એટલે આ ત્રિકોણ થયો. એમાં પણ શું થશે કે SR આખા એસી કરતાં કેવું થાય છે? અડધું થશે. સેમ જે વસ્તુ અહીંયા પ્રમેય 8.8 આપણે કર્યો છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એને ત્રીજી બાજુને સમાંતર અને અડધો હોય છે. એ રીતે આ ત્રિકોણમાં પણ એવું થશે કે ભાઈ AD નું મધ્યબિંદુ કોણ છે? S છે. એ રીતે DC નું મધ્યબિંદુ કોણ છે? R છે. અને SR એટલે કે એનો જે રેખાખંડ મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુને સમાંતર અને કેવો હોય? અડધો હોય. તો લખીએ કે તે જ રીતે ત્રિકોણ ADCમાં શું છે કે માટે SR નું માપ આખા AC કરતાં કેવું થાય? અડધું થાય. તો અહીંયા પણ પ્રમેય 8.8 જ લાગશે. ચલો તે જ રીતે
હવે શું છે કે ફરીથી બીજો એક ત્રિકોણ લઈએ. હવે કયો ત્રિકોણ લઈશું કે ABD. બરોબર, ABD ક્યાં છે તો આવી રહ્યો ABD. ABDમાં પણ શું છે AD નું મધ્યબિંદુ S અને AB નું મધ્યબિંદુ P, એને જોડતો જે રેખાખંડ છે SP એ આખા BD કરતાં કેવો થાય અડધો થાય. તો લખીએ કે માટે ત્રિકોણ ABDમાં શું થશે તો SP નું માપ છે એ 1/2 BD જેટલું થાય. આ પણ ક્યાંથી આવ્યું તો પ્રમેય 8.8 પરથી. ઓકે, તે જ રીતે હજુ પણ એક ત્રિકોણ બને છે. કયો તો ત્રિકોણ BCD. બરોબર, BCD એના મધ્યબિંદુ કોણ છે તો BC નું મધ્યબિંદુ Q અને DC નું મધ્યબિંદુ R. તો એ બેને જોડતો રેખાખંડ એટલે QR એ DB કરતાં કેવું હોય અડધું હોય. તો એ લખીએ આપણે. માટે ત્રિકોણ BCDમાં QR બરાબર 1/2 શું થશે BD થાય. હવે આ પણ ક્યાંથી આવ્યું તો પ્રમેય 8.8 મુજબ. હવે શું છે હવે PQ અને SR દેખો અહીંયા આપણે શોધ્યું PQ અને SR એ બંનેને બરાબર શું થાય છે 1/2 AC થાય છે એટલે બંને સરખા થશે. માટે લખશું કે PQ બરાબર SR બરાબર 1/2 AC. અને તેવી જ રીતે બીજું શું થશે કે SP બરાબર 1/2 BD અને QR બરાબર 1/2 BD. તો બંને 1/2 BD ને સરખા છે એટલે SP અને QR પણ કેવા થાય સરખા થાય. અને SP બરાબર QR બરાબર 1/2 BD થાય. ચલો હવે આપણને અહીંયા પરિણામ 1 માં શું સાબિત કર્યું છે કે પરિણામ 1 પરથી શું હતું કે 1/2 AC બરાબર 1/2 BD લખેલું આપણે. બંને વિકર્ણોના અડધા બંને વિકર્ણો સમાન હતા અને માટે બંને વિકર્ણોના અડધા માપ પણ કેવા થાય સરખા જ થાય. બરોબર, તો આપણે અહીંયાથી શું કરેલું 1 પરથી તો 1/2 AC અને 1/2 BD કેવા હતા સરખા હતા આ મુજબ. બરોબર, તો અહીંયા શું થશે કે 1/2 AC અને 1/2 BD સરખા હોય તો SQ SR SP અને QR એ પણ કેવા થશે સરખા થશે. તો લખીએ માટે PQ બરાબર SR બરાબર SP બરાબર QR. બરોબર, જે આપણે 4 બાજુઓ શોધેલી કેવી હતી સમાન આવી. માટે અહીંયા શું થશે કે જો આ ચતુષ્કોણ PQRS એની 4 બાજુ કેવી આવી સરખી આવી. માટે આપણે લખી શકીએ કે આમ ચતુષ્કોણ PQRS ની બધી જ બાજુઓ સમાન છે. માટે શું સાબિત કરવાનું હતું કે PQRS સમબાજુ ચતુષ્કોણ છે. બરોબર, તો અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો દાખલા 1 માં જે સાબિત કરવાનું કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે એ સાબિત કરી લીધું છે. ત્યારબાદ આપણે જોઈશું આ ચેપ્ટરનો આગલો દાખલો, દાખલા નંબર 2. અહીંયા આપણને શું કીધું છે કે આપેલ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ કેવા છે સરખા છે. બરોબર, વિકર્ણો કેવા છે એકબીજાને લંબ છે. મતલબ આ જે ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે એટલે શું છે કે બધી બાજુઓ કેવી છે સરખી છે અને એના જે વિકર્ણો છે એકબીજાને શું છે લંબ છે. બરોબર, લંબ છે તેમ બતાવવાનું છે. એટલે અહીંયા જે ચતુષ્કોણ આપ્યો છે એના વિકર્ણો લંબ છે એ સાબિત કરવાના છે સમબાજુ ચતુષ્કોણના. હવે અહીંયા આપણે પહેલું તો શું લીધું છે કે સમબાજુ ચતુષ્કોણ લીધો છે અને સમબાજુ ચતુષ્કોણનું માપ શું છે તો ABCD માપ છે એનું. તો આપણે લખીએ કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે ને લો. બરોબર, આપણે સાબિત કરવાનું છે એટલે સમબાજુ ચતુષ્કોણ લેવાનું છે. બરોબર, માટે શું થાય કે સમબાજુ ચતુષ્કોણ હોવાથી AB બરાબર BC બરાબર CD બરાબર DA અથવા AD. હવે
અહીંયા શું છે આ કેમ આવું લખ્યું તો આપણે અહીંયા લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુ સમાન હોય એટલા માટે આપણે શું લખ્યું AB બરાબર BC બરાબર CD બરાબર AD. હવે અહીંયા આપણને શું છે કે જે સમબાજુ ચતુષ્કોણ લીધો છે એમાં બે ત્રિકોણ બને છે કયા તો AOD ક્યાં છે તો AOD એટલે આ ત્રિકોણ થયો અને બીજો ત્રિકોણ છે COD બરોબર COD એટલે આ ત્રિકોણ અને AOD એટલે આ ત્રિકોણ આ બંને ત્રિકોણની અત્યારમાં વાત કરીએ છીએ તો લખીશું કે હવે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં બરાબર બંને ત્રિકોણમાં શું સરખું છે તો બંને ત્રિકોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે બરોબર આ જે વસ્તુ છે એ આપણે પ્રમેય 8.7 મુજબ બરોબર કે સમાંતર બાજુ 8.6 પ્રમેય મુજબ આ 8.6 પ્રમેયમાં શું કહે છે કે આપેલો જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો એકબીજાને શું છે પરસ્પર દુભાગે છે તો અહીંયા એના વિકર્ણો જે છે જે AC અને BD એ બંને પરસ્પર એકબીજાને શું કરે છે દુભાગે છે અને દુભાગતા હોવાથી શું થશે કે ભાઈ OA એટલે આ માપ અને OC એટલે આ માપ આ બંને એકબીજાને શું કરે છે સરખા ભાગમાં વહેંચે છે દુભાગે છે એટલે લખીએ કે OA બરાબર OC. અહીંયા કૌંસમાં લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચના વિકર્ણો પરસ્પર દુભાગે એટલા માટે શું લખ્યું કે OA બરાબર OC. તેવી જ રીતે હવે આપણે કયા બે ત્રિકોણો હતા AOD અને COD બરોબર આ બંને ત્રિકોણમાં આ બાજુ કેવી છે OD બાજુ સામાન્ય છે તો લખીએ કે OD બરાબર OD લખીશું કે સામાન્ય બાજુ હોવાથી તો અહીંયા આપણે આ બંને બાજુ સામાન્ય થઈ. હવે ત્રીજી વસ્તુ શું છે કે આપણે ત્રિકોણ કેવો લીધો આપણે ચતુષ્કોણ કેવો લીધો છે કે સમબાજુ ચતુષ્કોણ એટલે જ્યાં AD અને CD બંને બાજુ કેવી થાય સમબાજુ ચતુષ્કોણમાં સરખી થાય એટલે લખીશું કે AD બરાબર CD થશે બરોબર સમબાજુ ચતુષ્કોણ હોવાથી માટે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD બરોબર આ બાજુ એકરૂપતાના નિયમ પ્રમાણે શું થાય છે એકરૂપતાના નિયમ પરથી આ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે માટે શું થશે કે ખૂણો AOD બરોબર ખૂણો AOD અને ખૂણો COD આ બંને ખૂણા કેવા થાય સરખા થાય આ જે AOD ખૂણો છે અને COD ખૂણો બંને ખૂણા કેવા થાય સરખા થાય એટલે આ બંને ખૂણા કેવા છે સરખા બતાવી દઈએ માટે ખૂણો AOD બરાબર ખૂણો COD ક્યાંથી આવ્યું તો CPCT મુજબ બરોબર બંને ખૂણા કેવા થયા સરખા થયા. હવે મેં ખૂણા કયા સરખા કર્યા તો આ બે ખૂણા સરખા કર્યા. હવે મારે સાબિત શું કરવાનું છે તો કે બંને વિકર્ણો એકબીજાને લંબ છે. લંબનો મતલબ શું છે કે 90 અંશના ખૂણે છેદતા હોવા જોઈએ. અહીંયા બે ખૂણા સરખા કર્યા છે પ્લસ આ શું છે કે આખી ACA વિકર્ણ છે બરોબર અને BDA પણ વિકર્ણ છે એટલે આખો અહીંયા રૈખિક જોડ બને છે બરોબર તો એ લખીએ આપણે કે પરંતુ ખૂણો AOD વત્તા ખૂણો COD બરાબર 180 અંશ થાય. કૌંસમાં લખીશું કે રૈખિક જોડના ખૂણા બરોબર રૈખિક જોડના ખૂણા હોવાથી માટે હવે AOD વત્તા COD પરંતુ અહીંયા AOD અને COD ના માપ કેવા છે સરખા છે એટલે એના સ્થાને હું ખૂણો AOD વત્તા COD ના સ્થાને ખૂણો AOD નું નામ લખી દઉં
બરાબર 180°, બરોબર. માટે શું થશે? 2 ખૂણો AOD બરાબર 180°. એ માટેની નિશાની ભૂલવાની નહીં. હવે ગુણાકારમાં જે 2 છે બરાબરની સામે જાય એટલે શું થાય? 180/2 થાય. આપણે અહીંયા છેદ ઉડાડીએ તો શું થશે? 90 દુ 120 મળશે. માટે ખૂણો AOD નું માપ કેટલું મળ્યું? 90°. એટલે અહીંયા આ ખૂણો AOD જે મળ્યો છે બરોબર, એનું માપ કેટલું મળે છે? 90° મળ્યું આપણને. માટે અહીંયા આપણે લખી શકીએ કે આથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. માટે આપણે જે સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે, એ અહીંયા આપણે સાબિત કરીએ છીએ. લંબનો મતલબ શું થાય? કે આ બંને વિકર્ણો જ્યાં છેદે છે ત્યાં 90°નો ખૂણો બનવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું આગળ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં કહે છે કે સમબાજુ ત્રિકોણ EBCમાં, બરોબર, સમબાજુ ત્રિકોણ EBCમાં બાજુઓ BC, CA અને AB આના મધ્યબિંદુ અનુક્રમે, તો BC નું મધ્યબિંદુ D છે, CA નું મધ્યબિંદુ E છે અને AB નું મધ્યબિંદુ F છે. તો સાબિત કરો કે DEF સમબાજુ ત્રિકોણ છે. બરોબર. અત્યારમાં આપણે કયો ત્રિકોણ સમબાજુ કીધો છે? કે ABC ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. અને સાબિત શું કરવાનું છે? કે અંદરનો DEF ત્રિકોણ છે એ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એના ત્રણેય બાજુઓ કેવા હોય? સરખી હોય. તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABCમાં પહેલા તો જે આપ્યું છે એ લખીએ. ABCમાં સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે શું થશે? કે AB બરાબર BC બરાબર CA, બરોબર. આ ત્રણેય બાજુઓ કેવી થઈ? સરખી થઈ. એને આપણે આપ્યો નંબર 1. ત્યારબાદ હવે આપણને શું છે કે પ્રમેય 8.8 પરથી, બરોબર, કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ, જેમ કે આ બે બાજુઓ છે AB અને AC, બંને બાજુઓના મધ્યબિંદુ, આપણને અહીંયા મધ્યબિંદુ શબ્દ આપેલો છે, મધ્યબિંદુને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર હોય અને એના આ માપ કેવું હોય? ત્રીજી બાજુ કરતાં અડધું હોય. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ ABCમાં EF અને E અનુક્રમે AB અને AC ના મધ્યબિંદુ છે. માટે શું થશે કે EF નું માપ, બરોબર, મેં શું કીધું? EF નું માપ એ BC કરતાં કેવું થશે? અડધું થશે. માટે અહીંયામાં લખવું હોય તો લખાય કે EF બરાબર 1/2 BC. આને હું આપીશ નંબર 2. તેવી જ રીતે શું થશે કે જે આ DF નું માપ છે એ શું છે? એ પણ ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જ છે. DF નું માપ એ AC ના માપ કરતાં કેવું થાય? અડધું થાય. તો અહીંયા લખીશ કે તેવી જ રીતે DF બરાબર 1/2 AC, બરોબર. AC કરતાં કેવું છે? અડધું માપ છે. તેવી જ રીતે ત્રીજી બાજુ લઈએ આપણે કે ED, બરોબર. ED પણ શું છે કે BC નું મધ્યબિંદુ D અને AC નું મધ્યબિંદુ E એને જોડતો જે રેખાખંડ છે ED એ AB ના માપ કરતાં કેવું હોય? અડધું અને સમાંતર હોય. આપણે એ પણ લખીએ કે ED બરાબર 1/2 AB. આને આપણે આપશું નંબર 4. તો અહીંયા મેં 4 નંબર આપ્યા છે. કયા છે? પહેલામાં તો શું લખ્યું છે? AB બરાબર BC બરાબર CA. તેવી જ રીતે અહીંયા શું છે કે
EF બરાબર 1/2 BC, DF બરાબર 1/2 AC અને ED બરાબર 1/2 AB. હવે હું અહીંયા જો આ બધા જ માપના અડધા કરું છું કે 1/2 AB, 1/2 BC અને 1/2 CF, મતલબ આ ત્રણે ત્રણ બાજુઓ સરખી છે, એના અડધા પણ કેવા થશે? એકબીજાને સરખા થશે. માટે ત્રણે ત્રણ જો 1/2 AB કરું તો 1/2 AB બરાબર તો અહીંયા શું છે? ED. એ રીતે 1/2 BC કરું તો એના બરાબર શું છે? EF. અને 1/2 CA કરું તો એના બરાબર શું છે? કે AC બરાબર DF. માટે અહીંયા હું ડાયરેક્ટ લખું છું કે 1, 2, 3 અને 4 પરથી શું થશે? કે EF બરાબર DF બરાબર ED બરાબર 1/2 AC બરાબર 1/2 BC બરાબર 1/2 BC, AC અને AB રહ્યું. AB થશે આવું કે ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? સરખી છે. માટે અહીંયા હું લખી શકીશ કે EF બરાબર DF બરાબર ED થાય. બરોબર. એટલે આપણને જે જોઈતું હતું એ મળી ગયું કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા થયા? સરખા થયા. અને અહીંયા આપણું પરિણામ જે જોઈતું હતું એ આપણને અહીંયા સાબિત થાય છે. માટે નીચે લખશું કે આમ ત્રિકોણ DEF માં ત્રણેય બાજુઓ સમાન છે, તેથી ત્રિકોણ DEF સમબાજુ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગામી વિડીયોમાં આ જ ચેપ્ટરના આપણે આગળના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા આગામી તમામ ધોરણ 9ના અને આપણે ગણિત અસાઇનમેન્ટના આવનારા વિડીયો આપ સુધી ફટાફટ પહોંચી રહે કે જેથી કરીને આપણે પરીક્ષામાં ઝડપથી ગણિત વિષયના સોલ્યુશન મળતા રહે. આભાર વિદ્યાર્થી મિત્રો.